સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. તો આ કેસમાં બે રિયલ એસ્ટેટ કંપનીઓ પર ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાઈ સૂર્ય ડેવલપર્સ અને સુરાના ગ્રુપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તો આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા વિવાદાસ્પદ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા બદલ અભિનેતાની તપાસ ચાલી રહી છે. તો અહેવાલો સૂચવે છે કે મહેશ બાબુને એન્ડોર્સમેન્ટ ડીલ માટે સાઈ સૂર્યા વેન્ચર્સ પાસેથી 5.9 કરોડ રૂપિયાની રકમ મળી હતી. તો ઈડીના સૂત્રોએ સંકેત આપ્યો છે કે અભિનેતાને ચૂકવવામાં આવેલી રકમ ગુનાની આવક હોવાની શંકા છે, જેથી તપાસ વધુ તેજ થઈ ગઈ છે. કથિત મની લોન્ડરિંગની તપાસ ચાલુ રહે ત્યાં સુધી અભિનેતા અધિકારીઓને સહકાર આપે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે. તો આ સમન્સ છેતરપિંડી ભર્યા રિયલ એસ્ટેટ સોદાઓની વ્યાપક તપાસના ભાગરૂપે આપવામાં આવી છે. તો મહેશ બાબુની સંડોવણી હવે તપાસ હેઠળ છે. તો અભિનેતા દ્વારા સાઈ સૂર્ય પ્રોજેક્ટ્સના પ્રમોશનને કારણે ઘણા લોકો કથિત છેતરપિંડી વિશે જાણ્યા વિના રોકાણ કર્યું છે કે તે સીધી રીતે સંડોવાયેલા રહેશે નહીં, પરંતુ ઈડી ડેવલપર્સ દ્વારા તેમને આપવામાં આવેલા પૈસાની તપાસ કરી રહી છે. તો ગ્રીન મીડોઝ નામના પ્રોજેક્ટના રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ સાઈ સૂર્ય કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.